હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોગલ. ને સવારના વાગી જશે 8:30 ને અમે હીરા ઘઉં મીડા છીએ. 2-3 હીરા બનાવ્યા છે ને આપણે કામ કરતા જ હોય, વાસણ ઉટકવાનું ને એવું બધું કરતા હા. તે વાસણ ઉટકાઈ જશે ને 2 હીરા બનાવ્યા છે. તે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ને મારા ભાઈની તો હીરા ઘહે છે. ચાલો બધાને હીરા ઘઉં જય માતાજી, જય મોગલ. જો ભાઈ સવારમાં લાગી ગયા આપણે કામ કરવા. એમાં હાર્દિક જેને એક જ આવડશે. હેલો ગાઈસ, બધા હીરા ઘહે છે. અમારા હાર્દિકભાઈ જો કેટલા બધા બને ને છે. ઓહો હોય પાળો પાડી દીધો. અમારા ભાઈ કેટલા બનાવ્યા? મેં તો મુહૂર્ત જ કર્યું દીધા. મુહૂર્ત જ કર્યું. આપણે એમ જ છે, મુહૂર્ત જ કર્યું. આપણે 2 હીરા, 1 હીરો બનાવ્યો છે કે આપણે 3 ને 5 6 7 ને 8 હીરા બનાવ્યા. જો 8 હીરા બનાવ્યા. ઈવડાને પણ કઈ કામ જ ન હોય, ખાલી તો 7 વાગ્યાનું ઊભા થઈને હીરા ન ઘણવા મળે તો 8 વાગે તો ઊભું થવાનું, પછી શું હીરા બને. ને અમારા બા જો અમે રહોડામાં ખાઈ છીએ. મારા બા એમ કે હાલો ખાવા જમવા. મારા બા એમ કે હાલો જમવા. એને અત્યારે છે મોડું ખાવાનું હોય, આપણે મોડું ખાવાનું હોય. આપણે 7 વાગે એટલે મારા બા રાંધી નાખેલું હોય. સવારમાં આપણે કંઈ રાંધવાનું હોય નહીં, મારા બાને રાંધવાનું હોય તે સવારમાં એને રાંધી નાખે એટલે તરત આપણે ખાઈ લેવાનું, પછી જ બધું કામ થાય. ખાધા વિના કંઈ કામ થાય નહીં. ને અમારા ભાઈને સવારમાં કંઈ ખાવાની એવા જ નહીં. એમ કે આગળ 10 વાગ્યા શા કરશું ત્યાં કાંઈ રોટલી ને એવું નહીં ખાય, સારો નાસ્તો કરીને ખાઈ લે. હવે મળશું શા કરશું ત્યારે. હેલો યુટ્યુબ ફેમિલી, જો વાગી જશે 10:30 ને અમે આવી ગયા છીએ શા કરવા. તો અહીં તપેલી છે, અહીં દૂધ છે, તો શાક ને બની ગયેલું છે બધું. શા કરવાનું પેલા બધું વેવી લીધું, અલગ અલગ ઠેકાણે હોય એટલે પેલા બધું વેવી લીધું. 10:30 થઈ જાય એટલે શાનો ટાઈમ થઈ ગયો. તો હાલો બધા હવે શા પીવા. નાસ્તો કરવાની છે. અમારા ભાઈ ભીખાય ચા છે, શા બનાવી નાખો. તો આપણે શા મૂકી દીધો છે ને એમાં થોડુંક નાખી દઈએ પાણી, એવું બધું છે. શા બનાવી લઈએ, પી લઈએ, પાછા હીરા ઘઉં મળશે. મારા બાબા હેઠા આવે છે, નળ આવ્યા હા તે પાણી ભરતા, તે ટીપણું ખાલી છે તો પાછા ટીપણું ભરવા આવે છે. જો છા એટલે ભૂકી જ નાખી ગેસે તો હું વાર લાગે, ધીમો થોડો કરી નાખી. અહીં મારા બા પાણી ભરવા આવે છે. અને મારી મસ્તીની ગાડીને જો આવું કંઈક મકાન છે અમારું. જો ચા બનાવી, હવે મોરસ નાખી દઈએ, નકર હાવ મોળી થાય તો કે મોરસ તો નહીં નાખી ભૂલાઈ જાય. હા હવે નાખી દઈએ મોરસ. કડક બનાવી, થોડી કડક. ગળીમાં મજા આવે, કડક હોય તો મજા આવે. તો અમારા ભાઈને હાથ કરતા આવીએ. સા તો પાકી ગઈ છે, દૂધ ઉગાડું પીડ્યું છે. અમારા ભાઈને હાથ કરતા આવીએ ચા પીવાનું. તો બધું પાણી તો ભરાઈ ગયેલું જ છે ને ટીપણું બાકી રહી ગયું છે. મારા બાની કંઈ ખબર નહોતી, કીધું કે ખાલી છે ટીપણું ભરી ગયું. મારા બા ટીપણું ભરે છે, મેં મારા ભાઈને હાથ કરવા એવા ચા પીવા. હાલો ચા પીવા આવીએ. મારા ભાઈને હાથ કરી. હા ખાવું છે, ઉઘરો આવશે ત્યાં આગળ સાનો સામોરસ નાખીને આવીશ. મારા ભાઈ તો આવી ગયા ચા પીવા. હવે એ બનાવી ચા પીવાનું ચાલુ થઈ ગયું ને જો આપણે બે ગયા છીએ જમવા. દૂધીનું શાક છે, ચા છે, રોટલી છે. પણ બેને જરીક ચા બની, થોડીક ખાવાનું હોય ને એટલે થાય નહીં, આપણે થઈ રહી છે. જવાને કેટલી છે ઓલામાં, જો સાલિયામાં જો તો કેટલી સા છે આગળ. સાલિયામાં એટલી છે, એટલે લાટ છે સા. જો એવું હાલો બધા સા પીવા બનેને કડક. કોઈ નહીં આવે, બધા કરે ને કોઈ નહીં આવે. હાલો તો ખાઈ લઈ, ભૂખ લાગી ગઈ છે. એટલે આવી ગયા 10:30. ફોનમાં જવું પડશે પેલા. હા 10:30 થઈ ગયા. હાલો તો ખાઈ લઈએ, પાછા મૂકી વીરા કહું. હાલો તો ફેમિલી, જો આપણે ચા પાણી પી લીધા છે ને હવે ખાવાનું છે માવો ખાઈને પછી ઘંટી ચાલુ કરી દેવું. અને એક આપણે પહેલો વિડીયો બનાવ્યો તો ખબર હોય તો કહી દઉં કે હું એના હીરા ઘઉં, અમારા બેન હીરા એના ગયા ને અમારા હાર્દિકભાઈ એના હીરા ગયા. તો મારે છે ને જો આ તમને દેખાય ને એ 8 પેલના હીરા કહેવાય ને
અમારા બેનની ગયો ને જે હીરા ગણતો ને બધાને ખબર જ છે તળિયાની હીરા ગણતો એ આમાં આમ ડાયમ બેહાડેલા આવે જો આ રીતના આવે એને હીરો આમ હોય આમ તો જે આમાં એ રીતનું હોય. હાલો તો ખવા મળીએ. આવી જશે 5 અને અમાર ઘેર આવી જશે મહેમાન. જો હા કોણ છે? જો તો ભાઈ ગઈ તો લે કાઢી નાખ મોઢો જો ઈ તો ભાઈ અમારા પટેલ આવેલા છે ને અમારી બેન ને ઈ આવેલા છે. અમને તો ઓળખતા તો હશો તમે. ઈશાનલ આપણી બેન થઈ ગઈ પણ બેન નહીં ચલશે તો ઓળખી લેજો બધાય. બતક ને દેખે આ જા બતક ઈશાન મામા મોઢું દેખાય બતક નું ન દેખાય. જી જો અમાર બતક રમે છે બતક ને ઠેકડા મરાવા ઠેકડા મરા કે છે ને મારા પટેલ બનાવે છે માવો ને હાર્દિક જો પીવે છે ચા. એ મારા બા બેઠા છે કઈ કામ ના કરવા દેતા અમને. મહેમાન આવે પછી અમને ઘેરે ઘંટી હોય કે એટલે કઈ કામ ન હા કાંઈ કામ ન કરી દે. આ બેન છે ને અમારું હોય ને હોય જ કઈ કામ ન કરવા દે. આ બેન તમારે જોઈ લેવું. ગોટા ખવડાવ ને એટલે આવું ડોકડે દોડી. આ બેન અમારું હોય જ તી. સાચી વાત કોમેન્ટ કરીને કેજો આ છે ને મોટા મોટા ભજીયા ખવડાવે તમારે લેને ખાવા હોય ને આવજો. રેખાબેન ખવડાવે યાદ નહીં હોય રેખાબેન બનાવે હો. રેખાબેન ખવડાવી દે મોટા મોટા ગોટા. હા હું તો લાડવા જવડા ખવડાવે આવજો મારી ઘરે બધાય. જો અમારી બેન રેખાબેન કઈક લાડવા જેવડા ખરે છે ને મારા ઢીંગુન જો રમાડે છે મારા ઓકે અને ઓલી જો કઈ કઈ એને પપ્પા પાસે માગે છે. જો હું માગું કે સાંભળ જો ઈ હદર પકડી લે. આ બધા તો રેખા બેને સરબત પાયું જો બધા શાન સરબત ને રેખાબેન ને શરબત પાયું બરફ છે. તો દાંત ફાટી હે બરફ ખાય. ઢીંગુ પ્રીતિ છે. પ્રીતિ જો જો હમુ જાય કેમેરો કરી તો હમુ જઈ રહ્યો નકર અમથી ન જાય. પ્રીતિ જો આ સસવાળી કરશે મોટી